જય જિનેન્દ્ર, પ્રણામ. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના મંચ ઉપર ફરીથી એકવાર આપ સૌ કોઈનું સ્વાગત છે. જૈન સંગીત સ્વાધ્યાય વર્ગનો આજે બીજું વ્યાખ્યાન છે. વ્યાખ્યાનનો આરંભ કરીએ એ પૂર્વે હું આપણા જ એક સ્વાધ્યાય નીતાબેન શાહને વિનંતી કરીશ કે કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરે. નીતાબેન શાહ. સર્વમાન્ય ધર્મ. ધર્મ તત્વ જો પૂછ્યો મને, તો સંભળાવું સ્નેહે તને. જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યો ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. ભાખ્યો ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ, જો પ્રાણીને દળવા દોષ. જો પ્રાણીને દળવા દોષ. સત્યશીલને સઘળા દાન, દયા હોઈને દયા પ્રમાણ. સત્યશીલને સઘળા દાન, હૃદયા હોઈને દયા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પ પાંખડી જાદુ ભાઈ, જીનવરની ત્યાં નહીં અજ્ઞાન. પુષ્પ પાંખડી જાદુ ભાઈ, જીનવરની ત્યાં નહીં અજ્ઞાય. સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ. મહાવીરની શિક્ષા મુખ્ય. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે. શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. સર્વમાન્ય સહુને હિતકાર. સર્વમાન્ય સહુને હિતકાર. પ્રણામ. ખૂબ આભાર નીતાબેન આપનો. બહુ સરસ રીતે આપે મંગળમય પ્રાર્થના દ્વારા આજનો આરંભ કરી આપ્યો અમને. શ્રીમદને આ રીતે યાદ કરવા એમના જન્મ જયંતિના પ્રસંગે એ પણ એક આનંદનો જ અવસર આપણા સૌ માટે છે. અને હવે હું આ આભાસી મંચ ઉપર જેમની આપણને સૌને રાહ છે એવા જોનીભાઈને ફરી એકવાર આવકારું છું. સંગીત સ્વાધ્યાયનો આ કોર્સનો આજે બીજું વ્યાખ્યાન છે. ત્યાં વ્યાખ્યાનમાં જોનીભાઈએ આપણને સૌને આ કોર્સ દરમિયાન જોનીભાઈ કઈ કઈ બાબત શીખવવાના છે એ વિશે બહુ જ વિસ્તારથી વાત કરી. અને આજે તેઓ વાત કરવાના છે આપણી સાથે નવકાર મંત્ર અને સરસ્વતી માતાના જે વિવિધ પદો છે, એના જે વિવિધ ગાન થયા છે, એના વિશે જે રચાયા પદો છે, એની ઘણી બધી જાણકારી આપવાના છે. આમ કહીએ ને તો આપણે જન્મ્યા ત્યારથી એક પદ સાથે આપણો સૌથી પહેલો પરિચય થયો તે નવકાર મંત્રનો પદ. અને જીવનના અંતિમ ક્ષણે જો કોઈ પદ આપણી પાસે રહે, સાથે રહે, તો એ આપણા મનમાં તરત આવે નવકાર પદ. હર ઘડીએ કેટલીય વાર આપણે એનું સ્મરણ કરતા હોઈએ છીએ અને મનમાં કુતૂહલતા હંમેશા રહે કે નવકાર પદ જે આપણે બોલીએ છીએ સાચું છે કે નહીં, એનું ઉચ્ચારણ આપણું યોગ્ય છે કે નહીં, એ ગવાય છે ત્યારે કેવી રીતે ગવાય છે, કયો રાગ સાચો, કારણ કે કેટલા બધા સંગીત રસિકો એ ગાયું છે. અને
એ વિશે આજે જ્યારે જોનીભાઈ વાત કરશે ત્યારે આપણા ઘણા બધા પ્રશ્નોનો પણ અંત આવશે, અને સાથે આપણા શ્રુતનો આધાર, આપણે જ્ઞાનનો આધાર, જ્ઞાનનું ઓજસ મેળવવા માટે જે સતત નિરંતર પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રયત્ન કરતી વખતે આપણી આંગળી કોઈ ઝાલે છે ને તો તે છે સરસ્વતી માતા, વિદ્યા વાચસ્પતિ દેવી, વિદ્યાની દેવી, વાણી દેવી. તમે શું એમને નહીં કહો, વાઘ દેવી, વાણી દેવી નહીં, વાઘ દેવી. કેટલી બધી વાતે આપણે એમની યાદ કરતા હોઈએ છીએ. નાના હતા ત્યારથી આપણે એમને વિદ્યા આપો અને માતા સરસ્વતી માં અમને સ્કૂલમાં શીખવાડતા હતા, અને ત્યાર પછી આપણે યા કુંદે સુધી પહોંચ્યા, અને કેટલા આચાર્યોએ એમની સાધના કરી છે, કેટલા મંત્રો વિશે વાત થઈ છે. તો આ સરસ્વતી માતાના અનેક પદો આપણા જે આચાર્યોએ રચ્યા, આપણા ગ્રંથોમાં જે પદો રચાયા છે એનો પણ થોડોક પરિચય, અને એનું વિવિધ પ્રકારે કઈ રીતે ગાન થયું છે એના વિશે પણ આજે જોનીભાઈ વાત કરવાના છે. જોનીભાઈ ખરા અર્થમાં તો આજે આપણા જીવનના જે બહુ બે મહત્વના આધાર છે ને, કે નૌકાર મંત્ર અને સરસ્વતી માતા, આ બંનેના એક વિશિષ્ટ ઉજાસ તરફ લઈ જવાના છે. જ્યારે જોનીભાઈ આ વિષય પસંદ કર્યો ત્યારે મને એમ થયું કે કેવા બે સરસ બાબતો જોનીભાઈ લઈ આવ્યા, કે આરંભ છે તો નૌકાર, અને સાચા જ્ઞાન તરફ જવું છે તો સરસ્વતી માતાનો હાથ ચાલ્યા વગર તો નહીં જ ચાલે. તો આવો આજે જોનીભાઈ પાસે એમના વિશે વધારે સાંભળીએ, એ ગાન વિશે સાંભળીએ, સમજીએ, એના રાગને સમજીએ. અને હવે આમનો પરિચય હું શું આપું? વિનય અને વિવેકનું જો કોઈ પ્રતીક હોય ને આજના સમયમાં તો એ જોનીભાઈ શાહ છે. આટલો બધો જાણકાર, અભ્યાસ કર્યો છે, એક તરફ ચેસ જાણે છે, એક તરફ સંગીત જાણે છે, એક તરફ નાટક જાણે છે, અને બોલવામાં તો જોનીભાઈની વાણી તમે અનેક રીતે જોઈએ છે, અને એટલું જ સંશોધન કરે છે, એટલી જ સાધના કરે છે, અને છતાં પણ કેટલા નમ્ર છે, કેટલા હસમુખા છે, અને કેટલી એકદમ રમ્ય બનીને, સૌમ્ય બનીને વાત કરે છે. તો એમના વિશે અનેક વાતો કરવું ગમે, પણ સતત જ્યારે એમને યાદ કરું ત્યારે શિવરંજની ગ્રુપને યાદ કરવાનું સતત મન થાય. અને પછી મને એમ થાય કે જોનીભાઈ તમને કઈ રીતે યાદ કરું? પાહિણી દેવીની વાતથી યાદ કરું, કે કબીરથી યાદ કરું, કે પછી બીજા કોઈ નાટકથી યાદ કરું? તો તમારા વિશે આવી થોડીક વાતો કરતા કરતા અમે સતત આ 24 લેક્ચરોમાં તમારો થોડોક પરિચય આપશું, અને તમને જોનીભાઈના જીવનના થોડાક પ્રસંગો હું આવતા લેક્ચરથી કહેવાની છું, જે આપણને જોનીભાઈ વિશે વધારે જાણકારી આપશે. પણ અત્યારે આ મંચ હવે એમને સોંપું છું. તો જોનીભાઈ આજે આપણી સાથે વાત કરવાના છે નૌકારના અને સરસ્વતી માતાના જે વિવિધ પદ છે, અને એનું જે વિવિધ ગાન થયું છે એના વિશે. આદરણીય જોનીભાઈ શાહ, જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર સૌ કોઈ સ્વાધ્યાયીઓ અને સૌ કોઈ ટ્રસ્ટી વતી આપને વંદન કરી આવકારું છું. થેન્ક યુ સેજલબેન. સૌથી પહેલા તો નીતાબેન ખૂબ સરસ ગાયું આપે, અને મને બહુ આનંદ છે કે તમે આ પદ સિલેક્ટ કર્યું, કારણ કે હજુ તો ગઈકાલે જ શ્રીમદ રાજચંદ્રજીની જન્મતિથિ ગઈ, અને આજે એમના પદથી આપણે શરૂઆત કરી. થેન્ક યુ. ગયા વખતે મેં કહ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર બધાને એક સાથે ગવડાવવું મુશ્કેલ પડશે, એટલે મારો કહેવાનો ભાવ એ હતો કે જ્યારે હું અહીંયાથી ગાઉં અને આ બધા જો માઇક ચાલુ કરીને ગાઓ તો એ બહુ કેઓસ થાય, પણ એનો અર્થ ક્યાંય એવો ન કરતા કે તમને ગાવાનું પ્લેટફોર્મ નહીં મળે. એટલે એ પણ થોડી ક્લેરિટી કરી દઉં. એટલે દરેક જણા જેમને ગાવું હોય ભક્તિભાવ સાથે તો ચોક્કસ સેજલબેનને નામ મોકલતા રહેજો, ખૂબ જ આનંદ થશે. હા, સેજલબેને જેમ કહ્યું એમ આજનો વિષય જે આપણે નક્કી કર્યો છે એ નૌકાર મંત્ર. પણ એ વિષય પર વાત કરું એ પહેલા આજે જે રેકોર્ડિંગ વાગ્યું નૌકાર મંત્રનું બહુ જ સેજલબેન બહુ સરસ, બહુ આનંદ આવી ગયો, અને એના વિશે પણ હું વાત કરવાનો જ છું. એ જે ટ્યુન હતો, જે રાગ હતો, એના વિશે પણ. હવે આમ તો આપણે ગયા વખતે આપણું પહેલું લેક્ચર હતું, પણ ગયા વખતે તો માત્ર એક ભૂમિકા બાંધી, એક ઇન્ટ્રોડક્શન આપ્યું. એટલે આમ જોવા જઈએ તો શરૂઆત આપણે આજથી કરી રહ્યા છીએ, અને આપણે ત્યાં એક એવી પરંપરા રહી છે કે કંઈ પણ શરૂઆત જ્યારે કરીએ ત્યારે માંગલિક તરીકે નૌકાર મંત્ર આપણે ગાતા હોઈએ છીએ. એટલે એક કારણ એ પણ છે નૌકાર મંત્રને પસંદ કરવાનું. બીજું, દુનિયામાં એવો કોઈ જૈન નહીં હોય જે નૌકાર મંત્ર ન જાણતો હોય. એટલે કદાચ એવા લોકો પણ છે કે જેમને બીજું કશું જ ન ખબર હોય જૈન ધર્મ વિશે, જૈન હોવા છતાંય કોઈ બીજા સૂત્રો ન જાણતા હોય, પણ નૌકાર મંત્ર તો અચૂક જાણતા હશે. તો નૌકાર મંત્ર ખૂબ જ મહત્વનો છે. હવે વાતમાં મને એનું મહત્વ કે એનો જે પ્રભાવ છે ને, એક નાનકડી વાત કરવાનું મન થાય છે, પછી આપણે આગળ વધીએ. વારે મારી વાતમાં એક આવશે કે ભાઈ હું ખંભાતનો છું, કારણ કે મને મારા માતૃભૂમિનો લગાવ હોય, અને ખંભાત એ ધર્મનગરી છે.
પણ ખંભાતમાં છે ને આમ નાનકડું શહેર છે, ધર્મનગરી કરી પણ બહુ બધા અલગ અલગ સંઘોમાં ડિવાઈડ થયેલું છે. અને છા સવારે બધા પ્રોબ્લેમ્સ પણ ઉભા થાય નાનું ગામ હોવા છતાં. પણ મજાની વાત એ છે, એટલે અમારે ત્યાં છે ને સાધર્મિક વાત્સલ્ય ઘણા થાય. પર્યુષણમાં પણ જમણવારો હોય, નોર્મલી પણ વારે તહેવારે જમણવાર થાય. હવે એમાં મોહલ્લાના કોઈ દેરાસરની વર્ષગાંઠ હોય તો એને મોહલ્લત કહેવાય, તો એમાં પણ બધા જમવા ભેગા થાય. પછી બધા નાના નાના સંઘ, ઓશવાળનો સંઘ હોય તો એનો જમણવાર અલગ, એ રીતના. પણ ક્યારેક ક્યારેક વર્ષમાં એકાદ વાર એવું બને, એટલે હું નાનો હતો ને મારું શાળા જીવન ખંભાતમાં બીતું, તો મને બરોબર યાદ છે કે ખંભાતને જે અમારા ગોર મહારાજ હોય એ દરેક શેરીએ નીકળે અને એમની સાથે ઢોલી હોય અને ઢોલી ઢોલ વગાડે ને અનાઉન્સ કરે, સાંભળો સાંભળો સાંભળો, શ્રેષ્ઠ શ્રી ફલાણા ફલાણા તરફથી નૌકારશ્રીના જમણની વ્યવસ્થા થઈ છે, તો આપ સૌ સકળ સંઘને પધારવા વિનંતી છે. હવે નૌકારશ્રીનું જમણ એ શું, એક પ્રશ્ન થાય. કારણ કે નૌકારશ્રી તો આપણે નોર્મલી સવારે જે સૂર્યોદય પછી વાપરીએ એને નૌકારશ્રી કહીએ. એટલે આ પ્રશ્ન હંમેશા મને રહેતો નાનપણમાં કે નૌકારશ્રીનું જમણ બપોરના કેમ હોય. પણ પછી જયારે મને અર્થ સમજ પડ્યો ત્યારે મને બહુ આનંદ થયો. એટલે નૌકારશ્રીનો અર્થ એ હતો નૌકારશ્રીના જમણમાં કે ખંભાતમાં જે પણ લોકો નૌકાર ગણતા હોય એ બધા જ આમંત્રિત છે. અને ખંભાતમાં દિગંબર દેરાસર પણ છે, દિગંબર બી થોડા પ્રમાણમાં છે, અને એ લોકો પણ, એટલે દિગંબર હોય, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી, બધા જે પણ નૌકાર ગણતા હોય એ બધા ભેગા થાય. તો જો જૈનોમાં જો એકતાનું પ્રતીક હોય તો એ નૌકાર મંત્ર છે. તો એનાથી વધારે બીજો કયો પ્રભાવ આપણે શોધી શકીએ. એ ઉપરાંત મેં જેમ કીધું એમ આપણે કોઈ પણ મંગલ કાર્યની શરૂઆત કરીએ ત્યારે માંગલિક તરીકે નૌકાર ગાઈએ છીએ. એ રાતની દેરાસરમાં આપણે ભાવના ભણાવીએ તો પણ નૌકાર મંત્રથી શરૂઆત કરીએ. કોઈ પણ પૂજા ભણાવીએ તો પણ નૌકાર મંત્રથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન થાય કે ભાઈ નૌકાર મંત્ર એ ગાવો કેવી રીતે? નૌકાર મંત્રના આપણે જાપ કરીએ, નૌકાર મંત્રની ધૂન પણ આપણે મચાવીએ, એ ધૂન તરીકે પણ આપણે નૌકાર મંત્રને ગાતા હોઈએ છીએ. હમણાં લતા મંગેશકરે ગાયેલો નૌકાર મંત્ર, લતા મંગેશકર જેવા જયારે નૌકાર મંત્ર ગાય તો એક ગૌરવની વાત છે, અને બહુ સરસ નૌકાર એમણે ગાયો છે. એ ઉપરાંત હું કદાચ નામમાં ભૂલ કરતો હોઈશ, પણ એક શાસ્ત્રીય સંગીતકાર છે બોમ્બેમાં, બેનર્જી સાહેબ કદાચ નામ છે એમનું. એમના વચ્ચે વોટ્સએપ પર એમના લગભગ 18 કે 20 અલગ અલગ શાસ્ત્રીય રાગોમાં નૌકાર મંત્ર એમણે ગાયો છે. એ પણ એક ઓડિયો ક્લિપ ફરતી હતી. તો નૌકાર મંત્ર વિવિધ રાગોમાં ગવાયો છે. હવે નૌકાર મંત્રનું આપણે નાનકડું એક બંધારણ સમજી લઈએ. તો નૌકાર મંત્રમાં આપણને બે વિવિધ છંદ લાગશે. જે પહેલા 5 મુખ્ય પદો છે એનો એક છંદ અલગ છે, અને પછીના જે 4 પદ છે 9 પદમાંથી છેલ્લા 4 પદ એનો આપણને છંદ અલગ લાગશે. એ ઉપરાંત શાશ્વત કહીએ છીએ આપણે નૌકાર મંત્ર. તો કેટલી સદીઓથી આ નૌકાર મંત્ર ગવાયો છે. જો ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ઐતિહાસિક રીતના પહેલો ઉલ્લેખ એનો એ પણ 2000 વર્ષ પહેલા મળે છે ખારવેલના શિલાલેખમાં. તો જે મંત્ર આટલી સદીઓથી ગવાતો હોય અને લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર હોય એનું કેટલું મહત્વ હોય. એટલે બધાને આ નૌકાર મંત્ર ખબર છે. એટલે આજનો વિષય આપણે નૌકાર મંત્રને કેન્દ્રમાં રાખી અને રાગની ચર્ચા કરશું, સંગીતની ચર્ચા કરશું. હવે નૌકાર મંત્રમાં સૂત્ર તરીકે આપણે નમો અરિહંતાણમથી શરૂ કરીએ છીએ. નોર્મલી જયારે આપણે ગાઈએ છીએ ત્યારે ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ એ રીતના ગાઈએ છીએ. ઘણીવાર સિદ્ધચક્ર પૂજનને બધામાં આપણે સાંભળીએ છીએ કે ઓમ રીમ નમો અરિહંતાણમ. અને જ્યારે કોઈને સમાધિ આપવાની હોય ત્યારે આજે જ્યારે નૌકાર મંત્ર વાગતો ત્યારે પાછળ સ્લાઇડમાં છેલ્લે આવતું હતું કે ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ. તો અલગ અલગ રીતના, પણ આપણને જે ગાવામાં આપણને કામ લાગશે, જે આજે આપણે ગાવાના છે એ છે આપણે જે રેગ્યુલર ગાઈએ છીએ ઓમ નમો અરિહંતાણમ, ઓમ સાથેનો નૌકાર મંત્ર. હવે એક સૌથી લોકપ્રિય જે ઘણી વાર સાંભળ્યો હશે એ નૌકાર મંત્રની ધૂનનો રાગ છે, અને જે રાગ છે રઘુપતિ રાઘવ રાજારામ. તો એ રાગમાં પહેલા આપણે આ નૌકાર મંત્ર ગાશું. હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયરિયાણમ ઓમ નમો ઉવછાયાણમ નમો લોએ સવ સાપૂર્ણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસિમ પ્રથમં અવૈ મંગલમ ઓમ નમો હરિહંતાણમ.
તો ધૂન તરીકે આ એક બહુ પ્રખ્યાત ધૂન છે. ત્યારબાદ શાસ્ત્રીય રાગમાં પણ નવકાર મંત્ર ગવાય છે. હવે એક રાગ મેં આજે પસંદ કર્યો છે, રાગ માલકંસ. કારણ કે જૈન સંગીતમાં માલકંસ રાગનું બહુ જ મહત્વ છે. શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે ભગવાન મહાવીર જ્યારે દેશના આપતા તો એ માલકંસ રાગના સ્વરોમાં આપતા. હવે માલકંસ રાગની ટેકનિકાલિટી વિશે આપણે વાત નહીં કરીએ આજે, પણ મેં એટલા માટે માલકંસ રાગમાં ગાવાનું નક્કી કર્યું કારણ કે એ રાગ આપણા કાને પડે. હવે ગયા વખતે મેં લયની વાત કરી હતી અલગ અલગ પ્રકારની, એટલે છેલ્લે પ્રશ્ન આવેલો કે લય એટલે શું. તો આપણે થોડીક બેસિક વાત કરી લઈએ અને બહુ જ સામાન્ય ભાષામાં. સંગીતમાં 4 શબ્દો જે છે ને એ વારે વારે હું બોલીશ. આપણે ત્યાં જો કોઈ ગેસ્ટ લેક્ચરરને આપણે ઇન્વાઇટ કરશું બોલવા માટે, પ્રવચન આપવા માટે, તો એ લોકોના બહુ સહજ છે આ શબ્દો આવવા. એમાં એક છે સ્વર કે સુર, બીજો શબ્દ છે લય, ત્રીજો છે રાગ અને ચોથો છે તાલ. હવે ગયા વખતે લય વિશે આપણે વાત કરી. લય એટલે ગતિ, એટલે સ્પીડ. આજે આપણે રાગ વિશે થોડું સમજીએ, સ્વર વિશે સમજીએ. આપણે જે ગાઈએ છીએ, હવે નોર્મલી જ્યારે હું બોલું છું ત્યારે એકાદ નોટ ઉપર બોલું છું, પણ જ્યારે ગાઈએ છીએ તો અલગ અલગ નોટ્સ ઉપર હું ગાઉં છું, તો એ સ્વરો થયા. એ સ્વર 7 છે એ બધી ડિટેલ આપણે પછી જોઈશું. હવે એ જે 7 સ્વરો છે એમાંથી અમુક નિયમ સાથે અમુક કોમ્બિનેશન્સ ઓફ નોટ્સ એને કારણે જે મેલોડીઝ બને છે, એની શાસ્ત્રીય વ્યાખ્યા આજે નથી કરવાનો, પણ એ મેલોડીઝને આપણે રાગ કહીશું. એક સિમ્પલ સમજણ રાગની આપું છું અને એ અલગ અલગ મેલોડીઝને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો માલકંસ રાગ એટલે એક પર્ટિક્યુલર કોમ્બિનેશન ઓફ નોટ્સ, કોમ્બિનેશન ઓફ સ્વર, એ જે મેલોડી છે એનું નામ માલકંસ આપવામાં આવ્યું છે. તો ફરી માલકંસમાં નવકાર મંત્ર શરૂ કરીએ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોએ સવસાહૂણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસિમ પઢમં હવયે મંગલમ. ઓમ નમો હરિહંતાણમ. આ રાગ માલકંસમાં નવકાર મંત્ર ગાયો. એવી જ રીતના એક કાલિંગડો રાગ, આપણે ત્યાં ખાસ કરીને દેશીઓ, જે પૂજાની દેશીઓ છે એમાં કાલિંગડા રાગમાં ઘણી દેશીઓ આપણે ગાઈએ છીએ. તો એ રાગમાં પણ નવકાર મંત્ર હું ઘણી વાર ગાતો હતો. તો એ રાગ પણ સાંભળવા માટે આપણે નવકાર મંત્રનો સહારો લઈએ. નમો હરિહંતાણમ, નમો 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 હરિહંતાણમ, નમો 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 સિદ્ધાણમ, નમો 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 હરિહંતાણમ, નમો 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 આયરિયાણમ, નમો 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 હરિહંતાણમ, નમો 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 ઉવજાયાણમ, નમો 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 હરિહંતાણમ, નમો 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 લોય સવસાહૂણમ, નમો 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 હરિહંતાણમ, નમો નમો એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાણો ચ સૌવેસિમ પઢમં હવયે મંગલમ.
ઓમ નમો હરિહંતાણમ. તો આ રાગ કાલિંગડામાં છે. મેં પહેલા જે સંભળાવે રઘુપતિ રાઘવ રાજારામ એ ધૂન હતી. પછી બે રાગ શાસ્ત્રીય સંગીતના જેને આપણે રાગો કહીએ છીએ, માલકંસ અને કાલિંગડો. કાલિંગડો દેશીમાં પણ ઘણો વપરાય છે. તો એ બે રાગમાં મેં નવકાર મંત્ર સંભળાવ્યો. નવકાર મંત્રની ધૂન જે હું વારે વારે ગાઉં છું કે ગવડાવું છું, અને પ્રાય શાંતિલાલ શાહ એ આ જ ટ્યુનમાં ગાતા હતા. અને એ ટ્યુન હું ગાવામાં વધારે પ્રિફર કરું છું જ્યારે એ ધૂનને લોકો સાથે ગાવાની હોય, લોકો એમાં ઝીલાવવાના હોય. અને એની પાછળનું શું રહસ્ય છે એ પણ, એના વિશે પણ આપણે જ્યારે આજે ધૂન વિશે વાત કરશું ત્યારે થોડી વધારે વાત કરશું. પણ પહેલા એ ટ્યુન સંભળાવી દઉં. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવછાયાણમ. ઓમ નમો ઉવછાયાણમ. ઓમ નમો ઉવછાયાણમ. નમો લોએ સવસાહૂણમ. નમો લોએ સવસાહૂણમ. નમો લોએ સવસાહૂણમ. તેસો પંચનમુક્કારો. તેસો પંચનમુક્કારો. તેસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણો ચ સૌવેસિં. મંગલાણો ચ સૌવેસિં. મંગલાણો ચ સૌવેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો હરિહંતાણમ. 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 આપણે ચાર વિવિધ રાગમાં નવકાર મંત્રનું ગાન જોયું. સૌ પહેલા જે પોપ્યુલર ટ્યુન છે રઘુપતિ રાઘવ રાજારામ, જે બધાને લગભગ આવડતો હોય. તો એ રાગમાં જયારે આપણે પોપ્યુલર ટ્યુનમાં જયારે ગાન કરતા હોઈએ છીએ તો ઝીલાવવું બહુ જ ઈઝી પડે, લોકો ને જોડી શકાય. પછી બે મેં જે ગાયા માલકંસ રાગ અને કાલિંગડો રાગ, તો એમાં નવકાર મંત્રમાં થોડો આરો અવરો વધારે સ્વરો હોય તો દરેક માટે ગાવું એ ઈઝી નથી. એટલે ધૂન જયારે ગવડાવવાની હોય તો જયારે ચોથું મેં હમણાં ગાયું, આમ ભીમપલાસ રાગના જ સ્વરો છે અને છતાં પણ તમે જો એનું કમ્પોઝિશન જુઓ, જે શાંતિલાલ શાહનું પ્રાય કમ્પોઝિશન છે, તો એ એક જ ટ્યુન હતો. એટલે નોર્મલી ધૂનમાં જેટલી સિમ્પ્લિસિટી હોય એ બહુ અગત્યની છે, જેથી કોઈ પણ વ્યક્તિ એ ધૂનમાં એ ગાવામાં જોડાઈ શકે. અને આપણી દેશીઓની પણ આ જ ખાસિયત છે, સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી એ બહુ જ મહત્વનું છે સમૂહ ગાન માટે. તો આ એક અગત્યનો મુદ્દો છે. તો નવકાર મંત્ર જ્યારે આ ધૂનમાં આપણે ગાઈએ તો લોકો એમાં જોડાઈ શકે, લોકો સાથે ગાઈ શકે. એ ઉપરાંત નવકાર મંત્રમાં જે પહેલી લાઈન ગાઈ પછી એ જ લાઈનને રિપીટ કરી એ થોડું નીચેના સપ્તકમાં, નીચેના ઓક્ટેવમાં, જે બધા માટે ઈઝી પડે અને બધા જ ગાઈ શકે. કારણ કે બધાના સ્વર કે બધાનો ટ્રેન્ડ જે ન હોય તો એ લોકોના સ્વરો હાઈ પીચ ન પહોંચતા હોય, પણ એ નીચેની પીચ પર પહોંચી શકે. તો બહુ જ સમજણપૂર્વક આ આખું કમ્પોઝિશન નવકાર મંત્રનું થયું છે. શરણં ગચ્છામિ. ધમ્મં શરણં ગચ્છામિ. સંઘં શરણં
ગચ્છામિ. મેં 3 જ નોટ્સ યુઝ કર્યા, 3 જ સ્વર યુઝ કર્યા. એવી જ રીતના હિન્દુમાં પણ ઘણીવાર હિન્દુઓના મંત્રોમાં પણ ઓમ નમઃ શિવાય, તો એમાં પણ તમને આ જ ટ્યુન સંભળાશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આ જે 3 સ્વરો છે એમાં સા, કોમળ ની અને કોમળ રે. હવે નોર્મલી આ 3 નોટ પરથી રાગ આઈડેન્ટિફાઈ ન થઈ શકે, કારણ કે રાગમાં એના અમુક નિયમો છે, મિનિમમ સ્વરો અમુક જોઈએ, જેની વાત આપણે ભવિષ્યમાં કરીશું આગળ જતા. તો છતાં પણ જ્યારે આપણે આ નોટ સાંભળીએ ને ત્યારે આપણા ભૈરવ થાટ આપણને આપણા મનમાં આવે. હવે આ રાગમાં હું વચ્ચે નવકાર ગાતા ગાતા વચ્ચે અચકાઈશ, કારણ કે મારે એક અગત્યની વાત કરવી છે. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવછાયાણમ, નમો લોએ સવસાહૂણમ. હવે નોર્મલી જ્યારે હું ગાઈશ ત્યારે 5મું પદ છે એટલે મારો નોટ ઉપર જશે, પરંતુ આપણે જો નવકાર મંત્રનું બંધારણ સમજીને ગાઈએ તો આ 5 પદ પછી આપણે એને ફૂલ સ્ટોપ મૂકવું છે. એટલે 4થું પદ અને 5મું પદ આપણે એક જ ટ્યુનમાં ગાઈને એક ફૂલ સ્ટોપ મૂકશું. જેવી રીતના ઓમ નમો ઉવછાયાણમ, અને સેમ ટ્યુનમાં 5મું પદ ગાશું. નમો લોએ સવસાહૂણમ, અને પછી છેલ્લા 4 પદો આ રીતના ગાશું. એસો પંચન મુક્તારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં અવૈ મંગલમ. હવે આ જે મેં બંધારણ કીધું એ કોઈ શાસ્ત્રીય બંધારણ નથી, ન તો સંગીતના શાસ્ત્ર પ્રમાણે કે ન તો ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે, પરંતુ સાહિત્યની દ્રષ્ટિએ કે કવિતાની દ્રષ્ટિએ કે છંદની દ્રષ્ટિએ જો આ સમજીને આપણે આનું બાયફર્કેશન આ રીતના કરીએ તો એ વધારે સારું લાગશે. અને જે શરૂઆતમાં રેકોર્ડિંગ સેજલબેને વગાડ્યું તો એમાં પણ મારું ધ્યાન એના પ્રત્યે હતું, અને એ જ રીતના નવકાર મંત્ર ગવાયો છે, એટલે બાયફર્કેશન સાથે. હવે ઘણીવાર સવારના કાર્યક્રમો થાય, પ્રભાતના કાર્યક્રમો થાય, સવારના 6 વાગે, 6:30 વાગે, ત્યારે ધૂન કદાચ બહુ સંગીતની સાથે બહુ વધારે લાઉડ, ઘણીવાર મુંબઈ જેવા શહેરમાં એવા કાર્યક્રમો થાય છે અને માઇક ઉપર અવાજ અલાઉડ નથી, કારણ કે આજુબાજુ બધા લોકો સૂતા હોય. તો એ વખતે આવા રાગમાં જ્યારે ગવાય તો એ બહુ જ સુંદર લાગે, બહુ જ સાત્વિક લાગે. અને એમાં જો સાથે માત્ર ફ્લ્યુટ હોય, આમાં કોઈ રિધમ નથી, પણ આ 3 સુરમાં તમે ગાતા હો અને ફ્લ્યુટમાં બૈરાગીનું મ્યુઝિક વાગતું હોય, રાગ બૈરાગી, ખાલી એક જ લાઈન સંભળાવીશું તમને. હવે જેમ કે ગાયક ગાતા હોય ઓમ નમો હરિહંતાણમ, અને ફ્લ્યુટ પર આવું કંઈક મ્યુઝિક વાગતું હોય, હવે તમે કલ્પના કરો કે સિમ્પ્લિસિટીમાં અને છતાંય સવારના કોરમાં જ્યારે આ સ્વરોમાં ગવાય અને સાથે ફ્લ્યુટ જેવું આપણું ટ્રેડિશનલ વાજિંત્ર વાગતું હોય તો એ ધ્યાનમગ્ન થયા વગર ઓડિયન્સ રહી ન શકે. તો નવકાર મંત્ર વિશે થોડીક આ વાતો કરી. હજુ એક વાત મારે કરવી છે. સંગીતનો, ભક્તિ સંગીતનો એક અગત્યનો પ્રકાર છે, એ છે ધૂન. એટલે નવકાર મંત્રમાં આપણે શાંતિલાલ શાહના સ્વરાંકનમાં મેં ધૂનની પણ વાત કરી. હવે ધૂન વિશે વધુ વાત કરવી હોય તો મારે સંતવાલજીને કોટ કરવા પડે. ગુણવંત બરવાળિયા લિખિત એક પુસ્તક છે, અમરતાના આરાધક મુનિશ્રી સંતવાલજી, અને એમાંથી મેં 2 કોટ્સ સંતવાલજીના લીધા છે જે મારે વાંચી સંભળાવવા છે કે ધૂનનું મહત્વ કેમ આટલું છે. સામુદાયિક પ્રાર્થનામાં જો ચેતન હોય તો એ હિતાવહ છે, કારણ કે અનેકના બળથી સંગઠિત થયેલું વાતાવરણ માનસ પર જબ્બર અસર કરે છે, પરંતુ એ સમુદાય એકતામય, તાલબદ્ધ અને વ્યવસ્થિત હોવો જોઈએ. મારી દ્રષ્ટિએ આ બહુ જ અગત્યની અને મહત્વની વાત છે કે જ્યારે એક સાથે એક લયમાં એટલે તાલપૂર્વક જ્યારે ગાવામાં આવે તો પછી એ કોઈ પણ ધૂન હોય, એ આરતી હોય કે સવારની સ્નાત્ર પૂજા હોય, એક પવિત્ર વાતાવરણનું નિર્માણ કરે છે અને સાંભળનારને એ
એનું ચિત્ત શાંત થયા વગર રહેતું નથી. બીજું, આપણે ત્યાં નવકાર મંત્રનો જાપ પણ આપણે ઘણો કરીએ છીએ અને નવકાર મંત્ર ધૂન તરીકે પણ ગાઈએ છીએ. તો એ જાપ અને ધૂનનો શું ફરક છે એ પણ તફાવત આપણને સંતબાલજીના એક કોટમાંથી મળે છે. તેઓ લખે છે, ધૂનમાં એક બીજું જે વધુ બળ છે તે તાલબદ્ધતાનું છે. તાલપૂર્વક એકાગ્રતાથી બોલતા વૃત્તિનું એકત્વ ખૂબ સારી પેઠે જામે છે. આવો મોટો સમુદાય હોય ત્યાં જાપ કરતાંય ધૂનનું મહત્વ વધુ છે. જાપ શ્રેષ્ઠ જ છે, જાપનું પણ મહત્વ એટલું જ છે, પરંતુ જ્યારે સમૂહમાં ધૂન ગવાય તો એનું પણ અતિશય મહત્વ છે અને સંતપાલજીના આ બંને કોર્સ ઉપરથી આપણને સમજાય છે. તો જેમ ધૂનમાં આપણે નવકાર મંત્રની ધૂન ગાઈએ છીએ, એમ બીજી પણ ઘણી બધી ધૂનો આપણે ગાઈ શકીએ. જે બે ધૂન નોર્મલી હું ગાઉં છું, એમાં પહેલી ધૂન હું ગાઈશ આજે. ગઈકાલે જેમ મેં કહ્યું કાર્તકી પૂર્ણિમા હતી, એમ જેમ શ્રીમદ રાજચંદ્રજી ની જન્મતિથિ હતી, એમ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીને પણ આપણે યાદ કરવા જ પડે, કારણ કે ગઈકાલે પણ એમનો જ દિવસ હતો એ, અને એમની આ રચેલી ધૂન છે. ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ, ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ, ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ, ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ. સિમ્પલ ધૂન છે આ, ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ. હવે મારો ઘણીવાર જ્યારે શિવરંજનીના અમારા ધાર્મિક કાર્યક્રમો હોય, મેં ઘણીવાર જોયું છે કે નોર્મલ એવું ઘણીવાર થાય કે વ્યાખ્યાન હોય કે કંઈ પ્રવચન હોય તો લોકો શરૂઆતમાં વાતો કરતા હોય અને એટલે સંઘના ટ્રસ્ટીઓ કે જે નેતા હોય એમને વારે વારે ઉપયોગ એવું કહેવું પડે અને લોકોને શાંત પાડવા પડે. પણ હવે આ પ્રયોગો થાય છે કે શરૂઆતમાં જ આવી કોઈ ધૂન લેવડાવી અને ધૂનમાં જ્યારે સમૂહ જોડાય છે ને પછી એક ડિસિપ્લિન, એક શિસ્ત ઓટોમેટિક આવી જાય છે. આ સંગીતનો પ્રભાવ છે, આ ધૂન ગાનનો પ્રભાવ છે. આ પ્રયોગ ક્યારે પણ કરવા જેવો છે. એવી જ બીજી એક ધૂન છે, ઓમ મંગલમ ઓમકાર મંગલમ વીર મંગલમ મહાવીર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ વીર મંગલમ મહાવીર મંગલમ. હવે એમાં આપણે અલગ અલગ તીર્થંકર પરમાત્માના નામ જોડી શકીએ. પાર્શ્વ મંગલમ પાર્શ્વનાથ મંગલમ, શાંતિ મંગલમ શાંતિનાથ મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ. તો આવી ઘણી ધૂનો આપણે ત્યાં છે અને લોકો ગાય છે. તો એ ધૂન સાથેની ભક્તિની પણ એક અલગ મજા છે. હવે એક વધારે વાત પણ મારે કરવી છે, જે વર્તમાન કાળમાં ગયા વખતે મેં કહ્યું કે અલગ અલગ પ્રયોગો થયા છે જૈન સંગીતને લગતા, એવા એક પ્રયોગની વાત કરવી છે. આમ વાત તો પ્રાચીન કાળની જ છે, પણ પ્રયોગ ઘણી પરંપરાઓ લુપ્ત થઈ ગઈ હોય અથવા તો એનું મહત્વ ઘટી જાય તો એ ફરીથી એને ઉજાગર કરવાના પ્રયત્નો થયા છે, પ્રયોગો થયા છે. એવી એક આ વાત છે. આપણે લોગસ્ય સૂત્ર બોલીએ છીએ તો એમાં એક પંક્તિ બોલીએ છીએ, કિત્ય વંદ્ય મહ્ય. કિત્ય એનો એક અર્થ થાય છે કીર્તન કરવું. હવે આ કીર્તન શબ્દ ખબર નહીં કેમ પણ આપણે જૈન સંગીતમાં બહુ સાંભળવા નથી મળતો કીર્તનની સેન્સમાં. જ્યારે હું કીર્તન કહું છું, જ્યારે મારા માટે કીર્તન શબ્દ છે એટલે પહેલું મને હરે રામ હરે કૃષ્ણનું કીર્તન યાદ આવે, એ સંપ્રદાયનું કીર્તન યાદ આવે. એમાં ધૂનમાં અને કીર્તનમાં ફરક શું છે? તો જો આપણે હરે રામ હરે કૃષ્ણના જે કીર્તન છે એને જો ધ્યાનમાં રાખીએ તો આપણે જે ધૂનો ગાઈએ છીએ એ બેઠા બેઠા ગાઈએ છીએ, એટલે એમાં મન અને વચન બંને બહુ સરસ રીતના જોડાય છે, ઇન્વોલ્વ થાય છે. પરંતુ હરે રામ હરે કૃષ્ણના જે કીર્તનો છે જેને આપણે કીર્તન કહીએ ખરેખર, તો એમાં આપણું શરીર પણ એટલું જ ઇન્વોલ્વ થાય છે. એમાં સિમ્પલ નૃત્યનો આપણે ત્યાં બાદ નથી. નૃત્ય તો સંગીતનો જ એક ભાગ છે, મહત્વનો ભાગ છે, અને આપણે દેરાસરમાં ચામર લઈને નૃત્ય કરતા જ હોઈએ છીએ. તો ક્યાંક આપણે ત્યાંથી આ કીર્તન પરંપરાનું મહત્વ ઘટી ગયું હતું અને વર્ષોથી ઘટી ગયું છે. તક આપણને ઘણી હોય છે, જેમ કે જ્યારે વરઘોડા નીકળે ત્યારે એમાં બેન્ડ હોય, એમાં સંગીત પણ વાગે, એમાં ઘણીવાર નૃત્ય પણ થતા હોય છે. એવી રીતના આપણે ત્યાં પ્રભાત ફેરી જેવું પણ નીકળતું હોય છે. ઘણીવાર શાંતિ સ્નાત્ર હોય તો સાંજના ફેરી પણ નીકળતી હોય છે. આપણે ધારાવાહી કરવા જઈએ તો એ બધામાં આપણને તક છે આ કીર્તનનો ઉમેરો કરવાની. અને એ માટે આ કીર્તનનો એક પ્રયોગ જે થયો હમણાં થોડા વર્ષો પહેલા, એની પણ વાત કરીશ. એ પ્રયોગ હતો પણ બહુ સુંદર પ્રયોગ હતો. તિથલમાં શાંતિ નિકેતન આશ્રમ આવ્યો છે. એ આશ્રમમાં જો આપ ગયા હો તો મોટું કેમ્પસ છે અને વચ્ચે દેરાસર છે.
તો ત્યાં મુનિશ્રી કીર્તિચંદ્રજીએ એમને લાગ્યું કે આ કીર્તન એ તો યોગની એક પ્રક્રિયા છે, તો એનો એક પ્રયોગ કર્યો. એમને ત્યાં જે યોગ શિબિરો થાય તો એમાં જે સાધકો આવે, મને પણ તક મળી હતી આ પ્રયોગમાં સામેલ થવાની. તો એ સવારના પહોરમાં એ જે પણ યોગ શિબિરાર્થીઓ હોય એ લોકો એક સાથે રહી અને દેરાસરની પ્રદક્ષિણા કરે, અને એમાં સાથે સિમ્પલ વાજિંત્રો હોય, મંજીરા હોય, ખંજરી હોય, જે લઈને આપણે ચાલી શકીએ, આપણે થોડાક સિમ્પલ સ્ટેપ્સ નૃત્યના લઈ શકીએ, ઢોલક પણ હોય, અને આ ઓમ રીમ શ્રી અરહમ નમની ધૂન કે ઓમ મંગલમ ઓમકાર મંગલમની ધૂન, અને એ સાથે લગભગ 15-20 મિનિટ કે અડધો કલાક દેરાસરની પ્રદક્ષિણા કરીએ. હવે એ જે કીર્તનનો જે અનુભવ મળે છે, જે અનુભૂતિ મળે છે, એ શબ્દોથી હું બયાન ન કરી શકું. પણ એક આ સરસ પ્રયોગ થયો વર્તમાન કાળમાં. અને કીર્તન એ ધૂન કરતા પણ વધારે મહત્વનું એટલા માટે છે કે એમાં સંગીતના બધા જ તત્વ છે, અને યોગની દ્રષ્ટિએ પણ એમાં મન, વચન અને કાયા આ ત્રણેયનો યોગ સધાય છે. તો આ થોડી કીર્તનની પણ વાત કરી, પ્રયોગની પણ વાત કરી. મારું ધ્યાન ઘડિયાળ તરફ પણ છે. સિજલબેન જો મને પરમિશન આપે તો આપણે સરસ્વતી માતાની વાત આજે થોડીક કરીશું, અને નેક્સ્ટ વીક સરસ્વતી માતાની બાકીની વાતો પણ આપણે જે કરવાની છે એ ઉપરાંત મારી ઈચ્છા છે કે જ્ઞાન પદની જે દેશીઓ છે એના વિશે પણ આપણે વાત કરવાના જ છીએ એ નેક્સ્ટ લેક્ચરમાં. તો હજુ બી આ મંત્ર સંગીત, ધૂન સંગીત વિશે થોડીક મારે વધારે વાત કરવી હતી, અને પછી આપણે સરસ્વતી માતાના પદ ઉપર આગળ વધશું. હવે સંગીત જે છે, એટલે આપણે વાત કરી નોર્મલ ધૂન ગાયનની, આપણે વાત થઈ કીર્તન ભક્તિની. સંગીત એક યોગ છે, સંગીત એ પ્રાણાયામ છે. હમણાં નીતાબેને ગાયું, કોઈ પણ વ્યક્તિ જ્યારે ગાય છે ત્યારે ઓટોમેટિક શ્વાસ એ પ્રાણાયામ જ કરે છે. આપણે ભલે સમજીને કે એને નામ ન આપીએ, એને અનુલોમ વિલોમ ન કહીએ, પણ એ બ્રીથિંગ એક્સરસાઇઝ છે. એટલે ક્યારે પણ ગાઈએ છીએ તો એ પ્રાણાયામ છે. એ ઉપરાંત જ્યારે આપણે સંગીતનો રિયાઝ કરીએ છીએ, કોઈ પણ એક સ્વર લઈએ, ફોર એક્ઝામ્પલ મેં આ એક નોટ વગાડ્યો અને મારે એમાં ઓમ ગાવો છે, તો હું સૌથી પહેલા શું કરું છું? હું આ સુર સાંભળું છું, પછી એની સાથે મારો સુર મેળવું છું. અને પછી હું પોતે જ સાંભળું છું કે હું જે ગાઉં છું એ સુરમાં ગાઉં છું કે નહીં. હવે ધીમે ધીમે પ્રેક્ટિસથી મને પોતાને જ સમજાશે કે ભાઈ મારો સુર મેચ થાય છે કે નથી થતો. તો આ શું છે? તો આ નાદાનુસંધાનની જ એક પ્રક્રિયા છે, આ એક યોગ જ છે. જેમ કે તમે સુર સાંભળ્યો અને હું સાંભળવાનો હું કોન્સન્ટ્રેશન કરું છું, મારી એકાગ્રતા વધે છે, અને એકાગ્રતા પછી જ ધ્યાનમાં આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તો મારી દ્રષ્ટિએ સંગીત એ યોગ છે, સંગીત પ્રાણાયામ છે, સંગીત દ્વારા નાદાનુસંધાન આપણે સાધી શકીએ છીએ. એ ઉપરાંત આપણે ત્યાં પણ ઓમકારનું મહત્વ ઘણું છે, અને ઓમની સાધના. હવે નોર્મલી તમે જ્યારે શાસ્ત્રીય સંગીત શીખવા જાઓ ત્યારે શરૂઆતમાં સ્વર સાધના કરાવવામાં આવે. તો એનો પહેલો સ્વર જે મેં ગાયો એ આપણે ગાઈએ હવે આપણે એને ઓમકાર સાધનામાં પણ પરિવર્તિત કરી શકીએ. એ સાના બદલે આપણે એનો રિયાઝ ઓમ તરીકે પણ કરી શકીએ. અને આ પ્રયોગ દરેકે કરવા જેવો છે. જ્યારે એક સૂરને આપણે લંબાવીએ છીએ ને ત્યારે એમાં ઠેરાવ આવે છે, એ આપણો સ્વર મજબૂત થાય છે, આપણે ગળાને એક્સરસાઇઝ મળે છે આપણા વોકલ કોર્ડ્સને. તો એ રિયાઝ કેવી રીતે કરવો? તો ઊંડો શ્વાસ લેવાનો અને તો આપણે પ્રાણાયામ પણ કર્યું, આપણે નાદાનુસંધાન પણ કર્યું, અને સાથે સાથે આપણે ઓમકારનો જાપ પણ કર્યો, અને આપણે આપણું અટેન્શન ફોકસ કર્યું, આપણું કોન્સન્ટ્રેશન વધાર્યું, અને એ રીતના ધીમે ધીમે આપણે ધ્યાનમાં પ્રવેશ પણ કરી શકીએ છીએ. એ ઉપરાંત યોગની જો વ્યાખ્યા આપણે લઈએ, પતંજલિની વ્યાખ્યા, તો યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. હવે સંગીત પણ એક યોગ છે, અને સંગીતથી પણ અચીવ તો આ જ થાય છે, આપણી જે ચિત્તવૃત્તિઓ છે, આપણા રાગ દ્વેષ છે એ ઓછા થાય છે. તો સંગીત યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ એમ પણ કહી શકીએ. સંગીત રૂપી જે યોગ છે એનાથી પણ ચિત્ત વૃત્તિઓ, આપણા જે રાગ દ્વેષ છે ઓછા થાય છે, અને પ્રસન્નતા વધે છે. તો સંગીત દ્વારા એકાગ્રતા, અને એના દ્વારા ધ્યાનમાં પ્રવેશ, સંગીત દ્વારા પ્રાણાયામ, સંગીત દ્વારા નાદાનુસંધાન, સંગીત દ્વારા જ ઓમકાર સાધના, આ થોડી આપણે વાતો કરી. મંત્ર સાધનાની વાત આપણે વાત કરી, આપણે ધૂનની વાત કરી, કીર્તનની વાત કરી. હવે આપણે સરસ્વતી માતા
મેં ગયા વખતે જે શ્લોક કયો હતો હેમચંદ્ર સુરી મહારાજનો, તો એમાં અહિંસા લક્ષણો ધર્મો માન્યા દેવી સરસ્વતી ધ્યાનેન મુક્તિ માપનોતી સર્વ દર્શન સંમતમ. દરેક સંપ્રદાયને, દરેક દર્શનોને સરસ્વતી માતા માન્ય છે. તમે બીજા અર્થમાં લઈએ, સૂક્ષ્મ અર્થમાં, તો જ્ઞાનનું મહત્વ આ શ્લોક આ બીજા ચરણમાં કહે છે. હવે સામાન્ય રીતે જેમ સિજલબેને કીધું એમ, આપણે સ્કૂલમાં હોઈએ તો સ્કૂલમાં સરસ્વતી માતાની પ્રાર્થના આપણે ગાતા જોઈએ છીએ. યા કુંદેન તુષાર હાર ધવલા આપણને સૌને ખબર છે. સંગીત જે પણ શીખતા હોય તો ત્યાં સરસ્વતી માતાની પ્રાર્થના આવે ને આવે. અને એટલે એમને આપણે સંગીતના દેવી કહીએ છીએ, વીણાધારિણી કહીએ છીએ. સરસ્વતી માતાના વાહનમાં ક્યારેક આપણે કહીએ છીએ કે મયુર છે, એટલે કે મોર છે. ક્યાંક આપણે કહીએ છીએ કે હંસ છે. હવે આ બધા સિમ્બોલિક છે. સંગીતની દ્રષ્ટિએ જોઈએ તો મયુર વધારે ઉચિત એટલા માટે લાગે છે કારણ કે મોર છે ને એ પણ કલા દર્શાવે છે. મોરના તમે રંગો જુઓ તો સંગીતની દેવી જે સરસ્વતી છે એનું વાહન આપણે મોર કલ્પી શકીએ. અને આપણે જેને બુદ્ધિની દેવી કહીએ તો ત્યાં મને એમ લાગે છે કે હંસ વધુ ઉચિત છે. કારણ કે એ જે આપણે પ્રજ્ઞાની વાત કરીએ છીએ, સત અને અસત, એ બેમાંથી આપણને માર્ગ મળે. હંસ જેમ મોતી ચરે ને એમ આપણી બુદ્ધિ એવી આપણી થવી જોઈએ. તો મારી પાસે અત્યારે એક બહુ સુંદર પુસ્તક મારા હાથમાં છે. સેજલબેન દેખાય છે પુસ્તક? હા, સચિત્ર સરસ્વતી પ્રાસાદ, અને સંપાદક છે મુનિ કુલચંદ્ર વિજય. જ્યારે સંપાદન થયું હતું ત્યારે મુનિ કુલચંદ્ર વિજય હતા. આજે તો આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે. અને એક બહુ સરસ સંકલન થયું છે. એની પ્રસ્તાવનાઓ પણ ધુરંધર વિજયજી મહારાજ સાહેબનો લેખ અચૂક વાંચવા જેવો છે, જેમને પણ રસ હોય. એ ઉપરાંત કુલચંદ્ર સુરી વિજયજી મહારાજ સાહેબનો પોતાનો લેખ અને પ્રદ્યુમ્ન સુરી મહારાજનો લેખ. આપણે ત્યાં સરસ્વતી માતાનું મહત્વ શું છે અને એ જે રહસ્યમયતા છે, એ જે મિસ્ટિસિઝમ છે, એ શું છે, સરસ્વતી માતાના જે અલગ અલગ સિમ્બોલ્સ છે, એ સિમ્બોલિઝમ શું છે, એની બહુ જ સરસ વાતો એમણે કરી છે, જે આજે હું નથી કરવાનો. મેં કેટલીક નોંધો કરી હતી, જે આવતા વખતે આપણે સમય પ્રમાણે લઈશું. હવે આપણે ત્યાં સરસ્વતી માતાને લગતા જે છંદો છે, જે સ્તુતિઓ છે, આપણા જૈન સાહિત્યમાં ભરપૂર છે. આ પુસ્તકમાં જ લગભગ આઈ થિંક 95 કે 96 એવા સ્તોત્રો અને એ બધાનું સંકલન છે. હવે એમાંથી જ એક શ્રી જીનાગમ વાઘવાદીની છંદ શારદાષ્ટક, એની એક બે કડી હું ગાઈશ. છંદ છે ભુજંગી છંદ. આ છંદનું નામ યાદ રાખજો, કારણ કે આપણે ઘણા બધા આપણે જે શ્લોકો ગાશું ભવિષ્યમાં આગળ શીખીશું છંદોમાં, એમાં એક ભુજંગી છંદ બહુ જ અગત્યનો છે. जिनादेश जाता जिनेन्द्रा विख्यात विशुद्धा प्रबुद्धानना लोकमाता दुराचार दुर्ने हराशंकराणी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी सुधा धर्म संसाधिनी धर्मशाला उधाताप निर्नाशिनी मेघमाला महामोह विध्वंसनी मोक्षदानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. આમ તો અષ્ટક છે, પરંતુ એના બે શ્લોકો ભુજંગી છંદમાં ગાયા. હવે સરસ્વતી માતાનું વર્તમાન કાળે જે સ્તવન રચાયું છે, અને જે આ સરસ્વતી પ્રાસાદ જે પુસ્તક મેં હમણાં બતાવ્યું આપને, એના જે સંપાદક છે આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એમની જ રચના છે. એ છંદ પણ બહુ જ અગત્યનો છે, શ્રદ્ધરા છંદ. આ પ્રતિક્રમણમાં પણ આ શ્રદ્ધરા છંદ આપણે ગાઈએ જ છે. હું ટ્યુન ગાઈશ એટલે તરત જ આપ એને વેડ કરી શકશો. તો એની 3 કડીનું સ્તવન છે, એ ગાશું. श्वेतांगी शुभ्रवस्त्रा शरद शशि समी दिव्य कांति प्रसारे चारु दक्षिण हस्ते धरत मणिमयी अक्षमाला प्रकाशे अर्हद विद्यानुरागी चरण कमलने सेवती नित्य भावे देवी वागीश्वरी मां दुरित पडलने
શીઘ્ર સારે નિવારે. તો આ 3 કડીનું સ્તવન છે. નેક્સ્ટ ટાઈમ બીજી 2 કડીઓ આજે હું મારે થોડુંક બીજું પણ આપને સંભળાવવું છે. નેક્સ્ટ ટાઈમ આખું આપણે ગાશું અને સેજલબેનને રિક્વેસ્ટ પણ કરીશ કે આમાંથી અમુક ચૂંટેલી કડીઓ આપ સુધી બી પહોંચાડી દે નેક્સ્ટ ટાઈમ, તો આપ લોકો પણ એમાં જોઈન થઈ શકશો. આપ લોકો પણ એક બહુ અગત્યનું સ્તોત્ર છે. આપણે ત્યાં વસ્તુપાલ તેજપાલ આ મહામંત્રીશ્વરો થયા. એમને એક વીર મંત્રીશ્વરો, બુદ્ધિશાળી મંત્રીશ્વરો તરીકે તો આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, પણ વસ્તુપાલ મંત્રી પોતે સંસ્કૃતના મહાવિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને વસ્તુપાલનું વિદ્યા મંડળ આ એક પુસ્તક છે. એટલે એમની આજુબાજુ પણ વિદ્વાન લોકોનો હંમેશા મેળો ભરાયેલો હતો અને સંસ્કૃતના મહાપંડિતને એમણે એક રચના કરી છે, અષ્ટોત્તર શત, એટલે કે 108 શ્રી નામયુક્ત શ્રી સરસ્વતી સ્તોત્ર. અનુષ્ટુપ છંદમાં છે. 108 નામો એમણે વણી લીધા છે. એની 1-2 કડી જોઈશું. છંદ છે અનુષ્ટુપ છંદ, જે બહુ જ કોમન છે, બહુ જ લોકપ્રિય છે. ભીષણાધીર્મતીર્મેધા વાગ્વિધવા સરસ્વતી ગીર્વાણી ભારતી ભાષા બ્રહ્માણી માગધ પ્રિયા માંગલ્ય રુચિરાકારા ધન્યા કાનન વાસિની અજ્ઞાન નાશિની જૈની અજ્ઞાન નિશિભાસ્કરી. આ તો થયું સંસ્કૃત ભાષાના શ્લોકોની વાત. ગુજરાતી, ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતીમાં અને અર્વાચીન ગુજરાતીમાં પણ આપણું જે સાહિત્ય છે એમાં સરસ્વતી માતાને લગતી રચનાઓ, ખાસ કરીને દોહાઓ આપણને ભરપૂર મળે. આપણે લગભગ રાસ જ્યારે જોઈએ તો રાસનું જે મંગલાચરણ હોય, શરૂઆત હોય, એમાં એક તો અરિહંત પરમાત્માને લગતો દુહો મળે અને લગભગ સરસ્વતી માતાને લગતા દુહા મળે, અથવા પદ્માવતી માતાને લગતો દુહો મળે, અને પછી ક્યાંક ક્યાંક ગુરુને લગતા દુહા મળે. પણ સરસ્વતી માતાના દુહાઓનું આ જો રાસનું ખાલી સંકલન કરીએ ને, એમાં જે દુહા આવે, તો એક બહુ ઉત્તમ પુસ્તક આપણે સંઘને અર્પણ કરી શકીએ. હવે એ દુહા તો હું સંભળાવીશ જ, પણ એ પહેલા આપણા સ્તવનો છે, દીર્ઘ સ્તવનો. પર્યુષણમાં આપણે જે દીર્ઘ સ્તવનો ગાઈએ છીએ, જેમ કે પંચકલ્યાણકનું સ્તવન ગાઈએ છીએ, તો પંચકલ્યાણકના સ્તવનમાં પણ સરસ્વતી માતાને કવિ યાદ કરતા હોય છે. હવે આ પંચકલ્યાણક, મહાવીર સ્વામી ભગવાનનું પંચકલ્યાણક સ્તવન, એની માત્ર 1 કડી ગાઈશ અને એ દેશીમાં ગવાય છે. હવે દેશી આપ સાંભળજો. સરસ્વતી ભગવતી દિયોમતી ચંગી સરસ સુરંગી વાણ તુજ પસાય માય ચિત્ત ધરીને જીન ગુણ રયણ નિખાણ વિરુવા ગુણ વિરજી ગાઈશું ત્રિભુવન રાય વિરુવા ગુણ વિરજી ગાઈશું ત્રિભુવન રાય. જરા દેશી ગવાય. ગાઈશું ગિરુવા ગુણ વિરજી ગાઈશું ત્રિભુવન રાય. આ કડી આખો સંઘ ઝીલાવે પ્રતિક્રમણમાં, અને જે વાતાવરણ રચાય, દેશીની આ જ ખૂબી છે. એકવાર આચાર્ય શીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે વાત થતી હતી. એમને દેશીઓ બહુ પસંદ છે અને એ પ્રાચીન દેશીઓને જાળવવા માટે એમનો ખૂબ જ પ્રયત્ન હંમેશા રહેતો હોય છે. તો વાતમાં એમણે એક વાત કરી કે આ દેશીઓ એટલી અદ્ભુત હોય છે કે સમૂહમાં ગાયક એટલે લોકો ઈચ્છે ને તો પણ તાલ ન ચૂકે, તમે બે તાલા જઈ જ ન શકો. અને ખરેખર પ્રતિક્રમણમાં જ્યારે ગવાય સમૂહ ગાન તરીકે, તો આ દેશીઓને કારણે એક અદ્ભુત વાતાવરણ રચાય છે. કોરસ સિંગિંગ, અદ્ભુત કોરસ સિંગિંગ થઈ શકે છે આ દેશીઓ દ્વારા. એક નાનકડી વાત આજે કરી લઈશ. આપ સૌ સાથે એક અંગત નાતો બંધાયો છે અને મને એમ લાગે છે કે ક્યારેક નાનકડી જ્યારે પર્સનલ વાતો બી હું કરીશ ને, તો એની પાછળ મારો આશય એક જ હોય છે કે વધારે સંગીતને આપણે વધુ સારી રીતના સમજીએ અને જૈન સંગીતને પણ વધુ સારી રીતે સમજીએ. મેં કહ્યું એમ, ખંભાતમાં મારું બાળપણ વીત્યું, તો ત્યારે ખંભાત એક ધર્મનગરી છે, મારા ઘરની સામે જ ઉપાસ કરી છે, એટલે હંમેશા મારા સાહેબ ત્યાં હોય ને એમાંય દરેક ચાતુર્માસમાં સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો ઘણા હોય. હવે એ વખતે
લગભગ 3 પર્યુષણમાં 3 વાર મેં અલગ અલગ સ્તવનો અલગ અલગ મારા સાહેબ પાસે તૈયાર કર્યા. એકવાર હાલરડું કર્યું, શીખ્યો અને પ્રતિક્રમણમાં બોલ્યો. પછી એકવાર 27 ભાવનું સ્તવન તૈયાર કર્યું અને ત્યારબાદ પંચકલ્યાણનું સ્તવન કર્યું. હવે હાલરડું જ્યારે મેં કર્યું તો એ વખતે આચાર્ય વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જે લબ્ધિસુરી દાદાના સંઘાડા એમના શિષ્ય હતા, એમનું ચાતુર્માસ હતું અને એમના શિષ્ય અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ, તો એમની પાસે હું આ રાગ શીખ્યો. હવે આ વાત હું એટલા માટે કરું છું કે ક્યારે પણ અજિત્ય સુરી મહારાજ સાહેબ ક્યાં પણ નજીકમાં હોય તો અચૂક એમને સાંભળવા માટે જજો. અદ્ભુત કંઠ અને એમાંય દેરાસરમાં જ્યારે સવારે ભક્તામર એ ગાતા હોય, અદ્ભુત ભક્તામરનું ગાન. એ ઉપરાંત મેં જેમ ગયા વખતે વાત કરી કે લબ્ધિસુરી દાદાએ જે રચનાઓ કરી શાસ્ત્રીય સંગીતની, તો આ અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ ને લગભગ એ 50-50 બંદીશો, એ 50-50 સ્તવન મોઢે છે. અને મને યાદ છે જ્યારે હું એમની પાસે હાલરડું શીખવા જતો ખંભાતમાં, તો ત્યારે સુરતના એક બહુ જ જૈન મોટા સંગીતકાર દીનાનાથભાઈ એ એમને ત્યાં શીખવવા માટે આવતા. રાતના વિક્રમસુરી મહારાજ સાથે અમે બધા બેઠા હોઈએ અને એ બસંત રાગમાં લબ્ધિસુરી દાદાનો કોઈ સ્તવન ગાય, અજિત્ય સુરી મહારાજ, કે કોઈ તરાનો ગાય કે સંગીતના નોટેશન્સ ગાય. શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ પણ વધારે જો જાણવું હોય જૈન સંગીત વિશે, જૈન રચનાઓ વિશે, તો આચાર્ય અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબનું નામ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. બીજે વર્ષે 27 ભાવનું સ્તવન હું શીખ્યો. એ અત્યારે આચાર્ય ભગવાન છે, આચાર્ય યશ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અદ્ભુત કંઠ. આ પંચકલ્યાણક સ્તવનની મેં જે કડી ગાઈ એ વખતે મુનિ મહારાજ હતા, અત્યારે આચાર્ય ભગવાન છે, આચાર્ય નયવર્ધન સુરીશ્વરજી મહારાજ સાહેબ. તો હવે આ નામ હું એટલા માટે આપું છું કે આ બધા મારા સાહેબનો જે કંઠ છે, એ કંઠમાં જે મીઠાશ છે, ક્યારેક સવારના પૌર્ણિમા દેરાસરમાં જ્યારે કોઈ સ્તવન લલકારતા હોય અને આપણે જઈને જસ્ટ સાંભળીએ તો આપણને સમજાશે કે ભક્તિમાં કેટલી તાકાત છે. કારણ કે ત્યાં આગળ અત્યારે હું જ્યારે તમને ગાતો હોઉં તમારી સામે કે સભામાં ગાતો હોઉં, તો ક્યાંક એટ ધ બેક ઓફ ધ માઇન્ડ મને મારા પરફોર્મન્સની બી ચિંતા હોય. મારા મગજમાં હું ભલે ભક્તિ કરતો હોઉં પણ મનમાં તો હોય કે ભાઈ મારું પરફોર્મન્સ તો બરાબર જશે કે નહીં, સારું થશે કે નહીં, ક્યાંક હું બેસુરું તો નથી ગાતો ને, લોકો મારી પ્રશંસા કરશે કે નહીં. આ બહુ સામાન્ય છે. પરંતુ જ્યારે આ સાધુ ભગવંતો જ્યારે દેરાસરમાં ગાય છે, સાધ્વીજી ભગવંતો ગાય છે, તો એમના મનમાં આવું કંઈ નથી હોતું. એ માત્ર ભગવાનની સાથે એક થઈને એ સંગીત યોગમાં તન્મય થઈને ગાતા હોય છે. બીજું, એક તો આપણી ખાણીપીણી અલગ હોય છે. જ્યારે સંયમ જીવનમાં એમનો જે કંટ્રોલ હોય છે ને, આ સંગીત માટે બહુ જ જરૂરી છે, દરેક ગાયક માટે બહુ જરૂરી છે. તળેલું કે પછી વધારે તીખું કે ઠંડુ, આ બધું જો તમારે તમારો અવાજ જાળવવો હોય, વધારે સારું ગાવું હોય, તો આ બધાનો ત્યાગ બહુ જરૂરી છે. અને દરેક સાધુજી ભગવાન એનાથી દૂર હોય છે ને, એટલા જ માટે એમના કંઠમાં એક મીઠાશ હોય છે, એક કોમળતા હોય છે, જે આપણને ભક્તિભાવ સાથે જોડે છે. તો આ પણ એક નાનકડી વાત એટલા માટે કરું છું કે જો વધારે જૈન સંગીત વિશે જાણવું હોય, જૈન સંગીતને માણવું હોય, તો તમારી નજીક ક્યાં પણ જૈન સાધુજી ભગવાન હોય તો એમની પાસે જઈ, અથવા તો તમને એવો ખ્યાલ આવે કે ભાઈ આ મારા સાહેબ દેરાસરમાં સમૂહ ભક્તિ કરાવે છે, ભક્તામરનો પાઠ કરાવે છે, ગાન કરાવે છે, તો અચૂક સાંભળવા જજો. તો એનાથી વધારે જૈન સંગીત સાથે આપણે ઓતપ્રોત થઈ શકીશું. મેં જેમ કહ્યું એમ આપણા દીર્ઘ સ્તવનોમાં જેમ સરસ્વતી માતાની પ્રાર્થના મળે છે, એમ આપણા રાસોમાં મળે છે. એવા એક બે દ્રષ્ટાંત આજે મારે આપવા છે. જૈન કવિઓમાં એક બહુ મોટું નામ છે ઉદયરત્નજી મહારાજ. એમના સ્તવનો પણ આપણે ગાતા હોઈએ છીએ. એમણે ઘણા રાસની રચના કરી. એમનો એક રાસ છે શ્રી ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિનો રાસ. એની પહેલી કડી એ અત્યારે હું ગાઈને સંભળાવીશ. હવે આ છંદ છે દોહા, એને આપણે દુહો કહીએ. અને નોર્મલી દુહા પણ આપણે અલગ અલગ રાગમાં ગાઈ શકીએ છીએ. પણ આપણે ત્યાં દેરાસરોમાં નોર્મલી જે રાગમાં દુહા ગાઈએ છીએ એ રાગમાં હું સંભળાવીશ. જેમ કે આપણે અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ ગાઈએ છીએ, કે શત્રુંજય ના જે દુહાઓ છે એ પણ આપણે આ રાગમાં ગાતા હોઈએ છીએ. શ્રીજીન સરસ્વતી સંતને પ્રણમૂતજી પ્રમાદ, પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિનો સુવિધે કહું સંવાદ. આ નોર્મલ દુહાનો રાગ છે, ટ્રેડિશનલ રાગ છે, પરંપરાનો રાગ છે, ઢાળ છે. તો આ રાગમાં તો આપણે ગાતા જ હોઈએ છીએ. એવી રીતના એક બીજા મહાકવિ થઈ ગયા મોહન વિજયજી લટકાળા. એમનો એક રાસ છે પુણ્યપાળ
પૂર્ણ સુંદરી રાસ, એમાંથી 2 દુહા ગાઈશ. એમાં બીજો દુહો સરસ્વતી માતાજીના દુહાને લગતો છે. હવે આ દુહા હું અલગ રાગમાં ગાઈશ. सकल सिद्धिदायक सदा गुणनिधि गोड़ी पास, अश्वसेन कुल दिन मणि नित्यानंद प्रकाश, वाहन हंस शोभावती वीणा पुस्तक हाथ, देवरदायी प्रणमी आपे विद्या. હજુ એક દ્રષ્ટાંત આપીશ. શ્રીપાળ રાસ સૌથી લોકપ્રિય રાસ આપણે ત્યાં. શ્રીપાળ રાસની રચના શરૂઆતની જે રચના થઈ છે લગભગ અડધો રાસ એ ઉપાધ્યાય વિનય વિજયજીએ રચ્યો અને ત્યારબાદ ઉપાધ્યાય યશો વિજયજીએ રચ્યો છે. એટલે શરૂઆતની રચના ઉપાધ્યાય વિનય વિજયજીની છે. તો એમણે શરૂઆતની જે પંક્તિ છે એમાં પણ સરસ્વતી માતાને શી પ્રાર્થના કરી છે એ દુહો ગાઈને સંભળાવીશ. હવે શાસ્ત્રીય રાગોમાં પણ આ દુહા આપણે ગાઈ શકીએ છીએ. એટલે દુહા એક પર્ટિક્યુલર રાગમાં જ ગાવું એવું નથી હોતું. અને એનું એક કારણ મને એ લાગે છે કે પૂજાઓમાં કે પછી આપણે જ્યારે શ્રીપાળ રાસ ગાઈએ તો દરેક ઢાળની પહેલા દુહા હોય. એટલે દુહા ઘણા પ્રમાણમાં હોય, એની સંખ્યા ઘણી વધારે હોય. હવે જો એક જ ટ્યુનમાં આપણે દુહાઓ ગાતા રહીએ તો ઘણીવાર એ મોનોટોનસ થાય. તો એ મોનોટોની તોડવા માટે પણ દુહાઓ અલગ અલગ રાગોમાં લેવાતા હોય છે. પછી એ ટ્રેડિશનલ રાગ હોય કે શાસ્ત્રીય રાગ હોય. હવે જેમ આ છે એક લલિત રાગના સ્વરોમાં હું ગાઈશ. કલ્પવેલી કવિયણ તણી સરસ્વતી કરી સુપસાય, સિદ્ધ ચક્ર ગુણ ગાવતા પૂરો મનોરથ માય, પૂરો મનોરથ માય, પૂરો મનોરથ માય. હવે શ્રીપાળ રાસની શરૂઆતમાં જ સરસ્વતી માતાને આ પ્રાર્થના ઉપાધ્યાય વિનય વિજયજીએ કરી છે. તો આ મહાપુરુષોએ પણ સરસ્વતી માતાને પ્રાર્થના કરી છે પોતાની કોઈ પણ રચના કરતા પહેલા. તો આજે જ્યારે આપણે સંગીત જૈન સંગીત સ્વાધ્યાયની શરૂઆત કરી ગયા શનિવારથી, અને આજે આમ જોવા જઈએ તો એનો પહેલો વર્ગ કહી શકાય, કારણ કે ગયા વખતે તો એક જનરલ ઇન્ટ્રોડક્શન હતી. તો એમાં આપણે આપણું સૌથી પ્રથમ મંગલ જે નવકાર મંત્ર છે માંગલિક છે એની થોડી ઘણી વાત કરી, એના રાગો વિશે વાત કરી, અને ત્યારબાદ આપણે સરસ્વતી માતાની પણ થોડીક પ્રાર્થનાઓ લીધી, થોડા રાસમાંથી દુહાઓ લીધા, એકાદ સ્તવન લીધું. સરસ્વતી માતાના આ જે દુહાઓ છે જો સૌથી વધારે કોઈએ રચ્યા હોય તો મારી દ્રષ્ટિએ આપણા શ્રાવક કવિ ઋષભદાસ કવિએ. અને એમની ત્રણેય રચનાઓમાંથી દુહાઓ સંભળાવવાની મારી ઈચ્છા છે, પરંતુ આજે સમય નથી. તો એ આપણે નેક્સ્ટ વીકમાં એને આગળ લઈ જશું. અને નેક્સ્ટ વીકમાં એની સાથે સાથે મુખ્યત્વે આપણે પૂજાની ઢાળો, પૂજાની દેશો વિશે પણ વાત કરશું. પણ એ પૂજાઓ પણ કઈ તો એ જ્ઞાનપદની પૂજા. એટલે એ નેક્સ્ટ વીકનો પણ ટોપિક સરસ્વતી માતા અને જ્ઞાન, આ જ થીમ સાથે આપણે આગળ વધશું. ખૂબ આભાર જોનીભાઈ. આજે આપણે નવકાર પદ અને સરસ્વતી માતાના પદ વિશે થોડીક વાતો અમારી સાથે કરી. જોનીભાઈએ આરંભમાં, વ્યાખ્યાનના આરંભમાં આપણી પાસે રાગનું થોડુંક મહત્વ સમજાવીને એ પણ એક મહત્વની વાત કરી કે સંગીતમાં 4 શબ્દો જેનું મહત્વ છે સ્વર અને સુર આપણે કહીએ છીએ, ત્યારબાદ લય, રાગ અને તાલ. આ 4 શબ્દોનું મહત્વ છે. લય એટલે એમને આપણને કહ્યું ગતિ, સ્પીડ, અને રાગ એ ગાતી વખતે આપણે જે અલગ અલગ નોટ પર ગાઈએ છીએ તે રાગ. આ બધાનું એક કમ્પોઝિશન થતું હોય છે. અને એમને ત્યારબાદ નવકાર મંત્ર આપણને જે એક લોકપ્રિય ધૂન છે રઘુપતિ રાઘવ, એ ધૂનમાં સંભળાવ્યા બાદ એમને માલકોન્સમાં અને કાલિંગડો રાગમાં સંભળાવી, અને ત્યારબાદ એમને શાંતિનાથ શાહની જે પ્રચલિત રચનાઓ છે તે વિશે પણ તેમણે વાત કરી કે શાંતિલાલ શાહે કઈ રીતે નવકાર મંત્ર ગાયો છે એમની વાત કરી. 3 નોટનો જે ઉપયોગ થાય છે
બૌદ્ધ ધર્મમાં, અને એ 3 સૂર જે હિન્દુ ધર્મમાં પણ અનેક જગ્યાએ ઉપયોગ થાય છે એની વાત કરીને એમને કોમળ સ્વરોની થોડીક આપણી સાથે વાત કરી. પ્રભાતમાં જે રાગ ગવાય છે ત્યારે વાંસળી સાથે તમે કઈ રીતે ગાઈ શકો અને કઈ રીતે સુંદર બનતી હોય છે, અને એ વાત કરતા કરતા એમને મૂળ વાત લઈ જવી હતી ધૂન તરફ માટે. તો એમને ધૂન અને કીર્તનની વાત કરી આપણી સાથે, કે ધૂન વિશે વાત કરતા એમને સંતબાલજીએ જે કહ્યું છે એ પણ એમને આપણી તરફ મૂક્યું, અને કીર્તનમાં મન અને વચન કેવા જોડાતા હોય છે અને સાથેમાં જે શરીર ઇન્વોલ્વ થાય છે એને કારણે કેવું સંગીતનું એક આખું યોગ સર્જાય છે એની વાત કરી. ત્યાર પછી એમને વાત કરી કે સંગીત દ્વારા તમે એકાગ્રતા, ધ્યાન, યોગ, તમારું એક નાદાનુસંધાન કઈ રીતે જળવાતું હોય છે, તમે યોગના પ્રદેશમાં કઈ રીતે જતા હોય છો એ વિશે વાત કરી. સરસ્વતી માતાના પદની વાત કરતી વખતે એમને જે અલગ અલગ સરસ્વતી માતાના પદો આપણે ત્યાં રચાયા છે, અને એમાં એમને કહ્યું કે એમને મયુર અને હંસ બંને એમને પસંદ કર્યા. એમને કહ્યું કે બુદ્ધિની દેવી હોય તો એમના માટે હંસ વધારે એપ્રોપ્રિએટ છે, અને જ્યારે સંગીતની દ્રષ્ટિએ તેઓ કહે છે કે એમનું વાહન મોર એ વધારે એમને ગમે છે, કારણ કે એક કળા સાથે જોડાયેલું છે. અને ત્યાર બધી ભુજંગી છંદ અને અનુષ્ટુપ છંદમાં પણ એમને આપણી સામે કેટલીક રજૂઆત કરી મૂકી. આ વિશે વાત કરતા કરતા એમને રાગ અને લયનો ભેદ એ વિશે થોડીક વાત કરી. પરંતુ જોનીભાઈ, એ વિશે થોડીક જયારે હું વાત તમારી સામે કરું છું તો તમે વાંચ્યું હશે કે ચેટ બોક્સમાં આપણને રાગ અને લયના ભેદ વિશે કેટલાક સવાલો પણ આવ્યા છે, તો આપણે એ સવાલને પણ સાથે સાથે લેતા જઈએ. તો એક સવાલ એવો આવ્યો છે કે રાગ અને લયના ભેદ વિશે આપણે વાત તો કરી છે, પરંતુ એના વિશે થોડીક વધારે સ્પષ્ટતા કરી શકાય, અને તાલ એટલે શું? મેં 4 શબ્દ શરૂઆતમાં કહ્યા: સ્વર, પછી લય, રાગ અને તાલ. આ મુખ્ય શબ્દો છે. અને આમ જોવા જઈએ તો એના વિશે ડિટેલમાં વાત કરવા માટે મને એક આખું લેક્ચર જોઈશે, કારણ કે જ્યાં સુધી એ સ્વર વિશે, સપ્તક વિશે, એ વિશે થોડા ઊંડા ન ઉતરીએ તો રાગ શું છે એ આપણને ન સમજાય. એ ઉપરાંત લય વિશે તો મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું, પણ લયની સાથે તાલ જોડાયો છે, એટલે સ્વર અને રાગ એક સાથે સંબંધ ધરાવે છે, લય અને તાલ સંબંધ ધરાવે છે. હવે આજે મુખ્યત્વે પહેલા હું રાગ વિશે થોડીક વધારે ક્લેરિટી આપી દઉં. સૌથી પહેલા આપણે સ્વર તરફ જઈએ. આપણે ત્યાં મુખ્ય 7 સ્વર કહેવાયા છે. એક સ્કેલ જેને આપણે કહીએ, વેસ્ટર્ન મ્યુઝિકમાં જેને આપણે ઓક્ટેવ કહીએ, ભારતીય સંગીતમાં આપણે એને સપ્તક કહીએ છીએ. સપ્તક એટલે 7 સ્વરનો સમૂહ. હવે જેમ કે આપણે સપોઝ શરૂ કરીએ કે એક મુખ્ય નોટ આપણે લઈએ, અને ત્યાંથી શરૂ કરીને સા રે ગ મ પ ધ ની, તો આ 7 સ્વર થયા. અને જ્યારે ઉપરનો સા ગાઈએ ની સ, તો આપણે એક ઓક્ટેવ પૂરું કર્યું. તો એ સારે ગમ પધની આ જે મેં ગાયું એ સપ્તક છે, એક આપણો સ્કેલ છે. હવે તમે જો ડિસ્ટન્સ જુઓ તો મેં ગાયું સા રે લા લા, આ 2 નોટ ગાયા. હવે આ 2 નોટની વચ્ચે પણ એક નોટ છે, જેમ કે લા 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 લા. તમને ડિફરન્સ સમજાશે. લા લા, પહેલા મેં ગાયું લા 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 લા. જો ધ્યાનથી આપ સાંભળશો તો પહેલા જે મેં ગાયું એને શુદ્ધ સ્વર કહેવાય, એટલે 7 સ્વરો જે છે એને શુદ્ધ સ્વર કહેવાય. હવે સા અને રે ની વચ્ચે મેં જે એક નોટ લીધો એને કોમલ રે આપણે કહીએ છીએ. તો એવી રીતના રે, ગ, ધ અને ની, આ 4 જે સ્વર છે એ કોમળ થઈ શકે. અને મ જે છે એ આપણે નોર્મલ શુદ્ધ જે ગાઈએ એનાથી થોડો ઉપર ગાઈ શકાય, જેને તીવ્ર કહી શકીએ. તો એ સપ્તકના જે 7 સ્વરો છે એને આપણે વધારે હજુ ડિવાઈડ કરીએ તો 12 સ્વરો થયા, શુદ્ધ સ્વર વત્તા કોમળ અને તીવ્ર સ્વર સાથે. હવે વધારે મજાની વાત એ છે, તમે કલ્પના કરો આ ભરતનાટ્ય શાસ્ત્ર જે 2000 વર્ષ પહેલા લખાયું હોય, અને એમાં કેટલું વિજ્ઞાન, આપણું એક કલ્ચર, આપણી સંસ્કૃતિ કેવી એ વખતે કેટલી હાઈટ પર હશે, કે કેવું વિજ્ઞાન ડેવલપ થયું હતું એ વખતે, ને કેવા મહાવૈજ્ઞાનિકો હતા બધા. હવે 2 સ્વર મેં તમને કહ્યા, જેમ કે શુદ્ધ સ્વર, એની વચ્ચે કોમળ સ્વર, તો સ સ રે. હવે આ સા અને રે ની વચ્ચે પણ એવા નોટ્સ છે, એને વધારે તમે ડિવાઈડ કરી શકો. તો એવી 22 શ્રુતિઓ નક્કી થઈ, અને મેજોરિટી લોકો 22 શ્રુતિમાં માને છે. ને શ્રુતિનો સિમ્પલ મિનિંગ એ છે કે જે સાંભળી શકાય, જે નાદ આપણા
આપણે આપણા કાન સાંભળી શકીએ અને શ્રુતિ કહેવાય. તો એનો અર્થ એ થયો કે આ 22 શ્રુતિઓ સાંભળી શકીએ છીએ, પણ હજુ વધારે જો ડિવાઈડ કરીએ, ડિસ્ટન્સને ઓછું કરતા જઈએ તો પોસિબિલિટી છે, પણ આપણા કાને ગ્રહણ નથી કરી શકતા. તો આ 22 શ્રુતિનો જે કોન્સેપ્ટ છે, પછી આ કોમળ સ્વરોની વાત કરી મેં, આ બેસિક સપ્તકની વાત કરી, તો આ કોન્સેપ્ટને જ્યારે આપણે ઊંડાણથી સમજીએ પછી આપણે રાગને વધુ સમજી શકીશું. મેં કહ્યું એમ એક આખું લેક્ચર ઓછું પડે, કારણ કે રાગ કોને કહેવાય? રાગ એટલે બેસિકલી આપણે સમજીએ મેલોડી, અને એના શાસ્ત્રીય નિયમો છે. તો શાસ્ત્ર પ્રમાણે એટલે કોઈ પણ મેલોડી આપણે ગાઈએ તો એને રાગ ન ગાઈ શકીએ. તો એ નિયમો કયા છે એ પણ આપણે સમજવા પડે. તો એ માટે એક સેપરેટ લેક્ચર આપણે રાખ્યું જ છે, ને એ માટે આખું એક લેક્ચર સ્વર હું વધારે પીપીટી સાથે આ સ્વરો વિશે હું વાત કરીશ, સ્કેલ હું દર્શાવીશ તો વધારે ક્લિયર થશે. શ્રુતિ શું છે એની વાત કરશું. ભારતીય સંગીતમાં નોર્થ ઇન્ડિયન મ્યુઝિક અને સાઉથ ઇન્ડિયન મ્યુઝિક એમાં શું ભેદ છે, ખાસ કરીને શ્રુતિઓ વિષયમાં, એ વિશે પણ વાત કરશું. અને રાગ અલગ અલગ સ્વર સંગતિ, અલગ અલગ ફ્રેઝિસથી કયા નિયમો પાડીને રાગ બને છે, અને એ રાગ સાથે આપણે ત્યાં ટાઈમ સાયકલ જોડાયેલી છે કે ભાઈ અમુક જ એમાં ગાવાથી વધારે એની અસર થાય અમુક જ ટાઈમ પીરિયડમાં. તો એના વિશે પણ વાત કરવી છે. અને આ બધું જૈન સંગીત માટે ખૂબ જ અગત્યનું છે, સંગીત માટે પણ અગત્યનું છે એને સમજવું. તો આઈ થિંક આ એકદમ બેસિક, વધારે ટેકનિકલ થઈ ગયું હોય તો સોરી, પણ એક બેસિક નાનકડી ભૂમિકા મેં બાંધી. કારણ કે જ્યાં સુધી સ્વર નહીં સમજીએ, સપ્તક નહીં સમજીએ, ત્યાં સુધી રાગ વધારે સારી રીતના નહીં સમજી શકીએ. હાજી, ખૂબ આભાર જોનીભાઈ. આપણે ઘણી તો પણ સ્પષ્ટતા સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કીર્તિભાઈનો આ સવાલ હતો, અને અશોકભાઈ એક નાનકડો સવાલ પૂછી રહ્યા છે આપણને કે તમે કોઈ માતા સરસ્વતીની નાની સ્તુતિ કહી શકો ખરા, અથવા કોઈ પ્રાર્થના કહી શકો? કહી શકું. હા, એની શોર્ટ પોએટ ઓન માં સરસ્વતી. પોએટ્રી ને કોઈ પણ. હા, જેમ કે આપણે બહુ જ કોમન આ ગાઈએ છે. હવે આ જે છંદ છે એની પણ વાત કરી લઈએ. જે સેજલબેને પહેલા કીધું કે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, તો એ જે છંદ છે શાર્દુલ વિક્રીડિત છંદ છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. અને આ બહુ કોમન પ્રાર્થના છે, બધા જ સ્કૂલોમાં પણ ગાતા હોઈએ છીએ, મ્યુઝિક કોલેજીસમાં પણ આ પ્રાર્થના આપણે ગાતા હોઈએ છીએ. જી જોનીભાઈ. અને ત્યારબાદ ઉમંગભાઈ નો એક સવાલ એમ છે કે જાપ શું મૌન દ્વારા કરાય અને ધૂન શું મોટેથી બોલીને કરાય? હા, જાપ પણ તમે મોટેથી બોલીને પણ કરી શકો છો, પણ એ મનથી મનમાં પણ થઈ શકે. હવે નોર્મલ આપણે હું દાખલો આપું, અને નવકાર મંત્ર આપણા જીવનમાં એ હદે વણાઈ ચૂક્યો છે, આપણા શ્રદ્ધાનું એ હદે કેન્દ્ર છે કે ઘણીવાર આપણે રાતના સૂઈ ગયા હોઈએ ને, તો અચાનક અડધી રાતના ઊંઘ ઉડે ને, તો આજુબાજુ બધા લોકો સૂતા હોય એટલે આપણે મોટેથી ન કરીએ, પણ આપણા મનમાં નવકાર મંત્રનું રટણ ચાલુ થઈ જાય, તો એ નવકાર જાપ જ થયો. ત્યારબાદ આપણે ઘરની બહાર જતા હોઈએ તો ઘણીવાર ઘણા લોકોની મેં આદત જોઈ છે કે ઘરની બહાર નીકળતા પહેલા ઘરમાં જે નાનકડું મંદિર હોય ત્યાં જઈને બાર નવકાર ગણે અને પછી જ નીકળે. કોઈ પણ મંગલ કાર્યની શરૂઆત કરતા હોય તો એ નવકાર બોલીને જ એ કરતા હોય. એ ઉપરાંત મને યાદ છે, અમે જયારે નાના હતા અને અમે બધા ક્રિકેટ રમતા હોઈએ તો ખંભાતમાં એવી ઘણી ઘટનાઓ બનતી, ખિસકોલી હોય, કબૂતર હોય, કૂતરું એની પર તરાપ મારે ને બિચારું મરવા પડ્યું હોય, ત્યારે અમે લોકો તરત દોડી અને નવકાર સંભળાવતા. હવે એ વખતે કઈ નવકાર ગાતા નહીં, એ વખતે ગાવાનો સમય ન, પણ એની પર પાણી છાંટીએ, અને એ બસ પહેલેથી એ સંસ્કાર મળેલા હતા કે ભાઈ કોઈ બી મૃત્યુ પામતું હોય, કોઈ બી જીવ, તો એને નવકાર દેવો, નવકાર સંભળાવો. તો એ ઘણીવાર ધીમે રહીને નવકાર આપણે બોલતા હોઈએ, એટલે વોલ્યુમ થોડા ધીમા સાથે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જાપ બંને રીતના થઈ શકે, પરંતુ ધૂન જે છે, ધૂન તો મોટેથી જ ગાઈને કરી શકાય. અને નોર્મલી ધૂન એકલા પણ થઈ શકે, પણ ધૂનનું વધારે મહત્વ જ્યારે સમૂહમાં હોય, સમૂહ ધૂનનું વધારે મહત્વ છે.
તો જાપ બંને રીતના થઈ શકે, પણ ધૂન મોટેથી ગાઈને કરવી જોઈએ. યસ જોનીભાઈ, અને આપણે હજી એકાદો સવાલ લઈ શકીએ કદાચ. જી. તો એક સવાલ એવો પૂછ્યો છે કે રાગ અને છંદ એ બંને વચ્ચે કોઈ સંબંધ છે ખરો? હા, સંબંધ છે પણ ખરો અને નથી પણ. હવે સંબંધ કઈ રીતના છે એ આપણે જોઈએ. છંદ હોય, દેશી હોય, તો એ બધી એક જાતની મેલોડીઝ છે, એક ટ્યુન છે. તો એ રીતના ઘણીવાર એવું બને કે ઘણા છંદો આપણે ગાતા હોઈએ તો આપણે રિલેટ કરી શકીએ કે ઓકે, આ શાસ્ત્રીય રાગમાં આ મેલોડી આપણને જોવા મળે છે, કે આ ફ્રેઝ જોવા મળે છે, તો આપણે કહી શકીએ કે ઓકે ભાઈ, આ રાગના સ્વરો આ છંદમાં આપણે ગાઈએ છીએ. તો એ રીતના આપણે એક સંબંધ કહી શકીએ. પરંતુ જ્યારે હું રાગની વ્યાખ્યા કરીશ અને રાગ વિશે ડિટેલમાં વાત કરીશ, શાસ્ત્રીય રીતના રાગ કોને કહેવાય, એક બહુ સિમ્પલ વાત કરી દઉં કે રાગ, શાસ્ત્રીય સંગીત જે છે ને એને રાગદારી સંગીત કહીએ છીએ. અને રાગ એને જ કહેવાય કે જે અમુક નિયમોથી બંધાયેલો હોય, એનું શાસ્ત્ર હોય ને શાસ્ત્ર પ્રમાણેના નિયમોમાં એ બંધાયેલો હોય. છંદ કે દેશી, તો એમાં એ રાગના નિયમો લાગુ નથી પડતા, અને એ રીતના એ બે અલગ છે. અને છતાંય ક્યાંક ક્યાંક સામ્ય તો છે જ, પણ બધા જ છંદો માં અમુક રાગોના ફ્રેઝીસ આવે છે એવું પણ નથી. એટલે આમ તો દરેક તમે કંઈ પણ ગાઓ એ રાગમાં જ ગાઓ છો, કારણ કે કેટલા અસંખ્ય રાગો છે. પણ જે મુખ્ય રાગ આપણે જેને કહીએ છીએ, પ્રચલિત રાગ છે અથવા તો મુખ્ય ગવાય છે, તો બની શકે કે અમુક છંદના ફ્રેઝ એ રાગ સાથે આપણે રિલેટ કરી પણ શકીએ, અમુક ટાઈમ ન પણ કરી શકીએ. એટલે છંદને સિન્સ કોઈ નિયમો નથી નડતા. હા, છંદને નિયમો કયા નડે છે? કવિતાના. કવિતા કે સાહિત્યના નિયમો ખરા, એમાં એ બંધાયેલું છે, પરંતુ સંગીતના નિયમો, રાગદારી સંગીતના કે શાસ્ત્રીય સંગીતના નિયમો છંદને નથી નડતા. એટલા માટે આપણે એને રાગ નથી કહેતા, કે એમ કહી શકીએ કે બંને અલગ છે. અને છતાં મેં કહ્યું એમ, અમુક છંદોમાં એવા ફ્રેઝીસ છે જે ફ્રેઝીસ આપણે જ્યારે છંદ સાંભળ્યું તો આપણને એમ લાગે કે આ રાગ સાથે રિલેટ કરીએ છીએ. એ રીતના એ બેનું રિલેશન પણ આપણે જોઈ શકીએ. બહુ સાચી વાત કીધી કે ગાતી વખતે યમા તારા જ ભાન સલગા નથી આવતું, કારણ કે લય આવે છે. સરસ રીતે વાત કરી જોનીભાઈ આપે રાગ, છંદ, લય અને ધૂન બધા જ વિશે. અને મને લાગે છે કે જોનીભાઈની આ સર્વ સ્પષ્ટતા પછી આપણા મનમાં પણ એક સરસ સંતોષ છવાયો હશે. તો આપણે આજના દિવસે અહીંયા જ વિરમીએ. જોનીભાઈએ આજે આપણને નવકાર પદ અને સરસ્વતી પદ બંનેના વિવિધ ગાન વિશે વાત કરી, અને એમને કહ્યું છે એ મુજબ આવતા વ્યાખ્યાનમાં તેઓ ફરી પાછા આપણી સાથે સરસ્વતી પદની થોડીક વાત કરશે, અને થોડીક દેશીઓ અને ખાસ કરીને આપણી પૂજાઓમાં જે દેશીઓનો ઉપયોગ થાય છે તેના વિશે વાત કરશે. જોનીભાઈ, આજનો દિવસ પણ બહુ સરસ રહ્યો, અને હવે પ્રત્યેક દિવસ ઉત્તમોત્તમ બની રહ્યા છે અને બનતા રહેશે એવી આશા સાથે તમારો ખૂબ જ આભાર. અને ફરી પાછા આપણે આવતા શનિવારે રાતના 8 વાગે મળીએ. સર્વ કોઈને જય જિનેન્દ્ર, પ્રણામ. જય જિનેન્દ્ર.